એસએમટી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ફાયર એનઓસી વિના ચાલતી સમારા સ્કૂલ અને હોસ્પિટલમાં શિક્ષણ મેળવતા બાળકો મુદ્દે આમ આદમી મેદાનમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવી વાલીઓને કર્યા જાગૃત। 31મી ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં સ્કૂલ ચાલશે તે અંગેની બાહેધરી અપાઈ હોવાનું શિક્ષણ વિભાગનું નિવેદન। કરજણ માંગરેજ નજીકથી એલસીબી પોલીસે 11,81,000 ના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું। વાગરામાં નવકુચા ગેંગ સક્રિય થયો હોય તેમ સુત્રેલના બંધ મકાનને નિશાન બનાવ્યું। આમોદના દોડા એક્સપ્રેસ હાઈવે પરની ઘડફોડ ચોરીને શ્વાને ઉકેલ્યો। શંકાસ્પદ ઈસમોને ઊભા રાખી શ્વાન સામેલ કરતા આખરે ભેદ ઉકેલાયો। આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જરૂરિયાતમંદ 1000 બાળકોને સ્વેટર વિતરણ કરાયું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ। આમોદના દોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ઘડફોડ ચોરીને શ્વાને ભેદ ઉકેલી નાખ્યો છે। જો શું છે વાત। ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભરૂચનાઓ દ્વારા પણ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચના અન્વયે ડીવાયએસપી પીએલ ચૌધરી જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ દ્વારા 26/11/2024ના રોજ દોડા ગામે એક્સપ્રેસ હાઈવે ઉપર રેસ્ટ હાઉસની ઘડફોડ ચોરીનો ગુનો દાખલ કરેલો હતો, જેમાં આમોદ પોલીસની ટીમ દ્વારા દોરા, દાંડા, તેલોદ, ઈખળ, માતર અને ઉચ્છલ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સામેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળથી સમેલથી લાઇનમાં ઊભા રહેલા વ્યક્તિઓમાંથી ચિરાગ વાણંદની સ્મેલ મેચ થતાં જ ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતથી મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલા ચિરાગ વાણંદની સઘન પૂછપરછ કરતા આમોદ પોલીસ દ્વારા ચોરીના ગયેલી રકમ 3,58,746 તેમજ કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દા માલ તેલોદ ગામની સીમમાં કેનલ પાસેથી મેળવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ચિરાગ વાણંદને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે। તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘડફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો,
જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તહોમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ આને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનું હતું. ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આમાં જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તહોમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે. ફાયર એનઓસી વિના ચાલતી સમર સ્કૂલ અને હોસ્પિટલમાં શિક્ષણ મેળવતા બાળકો મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી હતી. ભરૂચમાં સબરી સ્કૂલ હોસ્પિટલમાં ચાલતી હોવાનો વિવાદ સતત વકરી રહ્યો છે. આયુર્વેદિક હોસ્પિટલમાં ભાડેથી સ્કૂલ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેમાં કેજીએમ સહિત સિનિયર કેજી સહિતના ક્લાસ ચલાવવામાં આવે છે અને 500થી વધુ બાળકો અભ્યાસ કરતા હોવાનો આરોપ થયો છે. તાત્કાલિક ધોરણે સબરી વિદ્યાપીડમ હોસ્પિટલ ચાલતી બંધ કરાવવાની નોટિસ પણ આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ હાલ આમ આદમી પાર્ટીના વિરોધના વંટોળ વચ્ચે વાલીઓમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે. હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ આવતા હોય અને બાળકો આ જ હોસ્પિટલમાં સારવાર લેતા હોય તે કેટલું યોગ્ય તેવા સવાલો ઊભા થઈ ગયા છે. હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોવાના કારણે પણ આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને શાળા સંચાલકો સામે પણ આક્રોશ ઠાલવ્યો છે. હોસ્પિટલ પર સરકાર હસ્તક કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ડીપીઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે તેમને 31મી ડિસેમ્બર સુધીની નોટિસ આપવામાં આવી છે અને તેમ કહી પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ પોતાના હાથ ઊંચા કરી લીધા છે, પરંતુ 31મી ડિસેમ્બર સુધીમાં જો કોઈ ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ફરિયાદ મળી હતી કે સબરી વિદ્યા મંદિર એક હોસ્પિટલમાં ચાલે છે. તપાસ કરતા સૂચના આપતા હાલ પ્રાથમિક શાળા આખી જૂની બિલ્ડિંગની અંદર જ્યાં જેમને મંજૂરી મળી છે ત્યાં જ કાર્યરત થઈ ગયેલી છે. હવે ત્યાં 1 થી 8ની કોઈ પણ વિભાગ ત્યાં કાર્યરત નથી. જો પ્રી પ્રાઇમરી બાબતે હશે તો પ્રી પ્રાઇમરી સરકારે 31 ડિસેમ્બર સુધી મંજૂરી લેવાની સૂચના આપેલી છે અને જો એ પણ હોસ્પિટલના ક્રાઇટેરિયામાં હશે અને ફાયર એનઓસી નહીં હોય તો 100% એમને મંજૂરી આપવામાં નહીં આવે. પણ જો જૂની બિલ્ડિંગની અંદર જ્યાં ઓલરેડી એમની પાસે ફાયર એનઓસી છે અને પૂરતા ઓરડા હશે તો તેમને મંજૂરી આપવામાં આવશે. આપના દ્વારા જે રજૂઆત મળી છે એ પ્રમાણે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં શાળા ચાલે છે એવું નથી. ત્યાં હાલની સ્થિતિએ કોઈ પણ ધોરણ 1 થી 8નો વર્ગ નથી ચાલતો, એ સ્પષ્ટ છે. તો અત્યારે સાની સ્કૂલ ચાલે છે? અત્યારે મને આ રજૂઆત મળી એ પ્રમાણે કદાચ પ્રી પ્રાઇમરી ચાલે છે, પણ સરકારે એમને 1 થી 31 ડિસેમ્બર સુધી મંજૂરી લેવાની સૂચના આપેલી છે. નવી બિલ્ડિંગમાં માંગશે તો ફરીથી કહું છું એમને ફાયર એનઓસી લાવવી પડશે અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસી લાવવી પડશે અને જૂની બિલ્ડિંગની અંદર ઓલરેડી ફાયર એનઓસી હશે અને ઉપલબ્ધ ઓરડા હશે તો મંજૂરી આપવામાં આવશે. જાડેશ્વર રોડ ઉપર આવેલ સબરી વિદ્યાલય સ્કૂલની મુલાકાતે આવ્યા છે. થોડા સમય અગાઉ એક જાગૃત મીડિયાના માધ્યમથી આ સ્કૂલ આપણે ટ્રસ્ટનું જે જગ્યા છે જેમાં હોસ્પિટલના ટ્રસ્ટ નામ ઉપર જગ્યા રજીસ્ટર છે એ ટ્રસ્ટની જગ્યાની અંદર આ લોકોએ સબરી વિદ્યાલય જે સ્કૂલ છે એ સ્કૂલ અહીંયા ચલાવવામાં આવી રહી છે, જ્યાં એ લોકો પાસે નથી ફાયર એનઓસી, જ્યાં નથી જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી એ લોકોને કોઈ પણ પ્રકારની અત્યારે એનઓસી મળી રહી, તેમ છતાં પણ અહીંયા શિક્ષણીકરણનું કેવી રીતે વેપારીકરણ કરી રહ્યા છે એ આપણે અહીંયા આજે રૂબરૂમાં જોવા માટે આવ્યા. આ લોકોને ફાયર સેફટી તરફથી ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે, સ્કૂલ બંધ કરવાની નોટિસ આપેલી છે. તેમ છતાં પણ આજે આ લોકો ટીડીઓ જે કંઈ પણ આપણે સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે એ કેવી રીતે આજે સ્કૂલને ચલાવી રહ્યા છે અને આજે મસ્ત મોટી ફી લઈ અને બાળકોના ભવિષ્ય સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે. આ દરેક પેરેન્ટ્સોએ, દરેક માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે કે આપણે આપણા બાળકોને ભણવા તો મૂકીએ છીએ, પરંતુ એની સેફટીનું શું? બાળકોની કોઈ પ્રકારની સેફટી નથી. અત્યારે જો આજે આજની તારીખમાં કંઈ પણ સ્કૂલમાં થાય અને ફાયર જેવી કોઈ પણ ઘટના બને
તો એમાં સ્કૂલની પાસે કોઈ પણ પ્રકારની એનઓસી નથી, જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કોઈ પણ એનઓસી નથી. કદાચ એવી કોઈ ઘટના બની અને ભગવાન ના કરે કોઈક બાળકોને કંઈક પણ દુર્ઘટનામાં કંઈક પણ થાય છે તો કદાચ ટ્રસ્ટીને આ લોકો જેલ ભેગા તો કરી દેશે, પરંતુ આપણા બાળકોનું શું, આપણા બાળકોના ભવિષ્યનું શું? તો આપણે આપણા બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર જ્યારે આપણે આ સ્કૂલોમાં ભણવા મૂકતા હોય ત્યારે આપણે દરેક માતા પિતાએ જાગવાની જરૂર છે. અને આવી જે પણ એનઓસી વગરની જે સ્કૂલો ચાલી રહી છે, જેમાં ફાયર સેફટી નથી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી નથી, આવી સ્કૂલો ઉપર તાત્કાલિકના ધોરણે તંત્રએ પણ આની પર પગલાં લેવા જોઈએ એવી મારી એક માંગણી અને લાગણી છે. સિનોરના સાદલી કરજણ 19 કિમી માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સિનોર તાલુકાના સાદલીથી કરજણને જોડતો 19 કિમીનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. માર્ગ ઉબડ-ખાબડ હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. મીડિયાની ટીમ દ્વારા પણ માર્ગની મુલાકાત લેતા ઠેર ઠેર ખાડાઓ નજરે પડ્યા હતા. ખાડાઓને લઈ આ માર્ગમાં ગામડાઓના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઉતરાજ ટિંગલોદ ગામ વચ્ચે આવેલા નાળા ઉપર પાથરેલ કાર્પેટ નીચે બેસતા અકસ્માતનો પણ ભય ઊભો થયો છે. અગાઉ પણ આ નાળા ઉપર મસ્ત મોટા ભૂવાઓ પડ્યા હોવાની પણ બૂમો ઉઠી હતી. તંત્ર દ્વારા નાળાના ભૂવા ઉપર તકલાદી કામ કરી ડામર પાથરી સમરકામ કર્યું હતું. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવા સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સાદલીથી કરજણ જતો ઉત્તરાજ ને ટિંગલોદની વચ્ચે જે નાળું છે એ નાળા ઉપર 2 વખત મરામત કર્યો, પણ છતાંય આ વખત તો બહુ મોટા ખાડા પડી ગયા છે. રોડ બિલકુલ ઊંડો થઈ ગયો છે, ડીપ થઈ ગયો છે. અને મારી રૂબરૂ એક દંપતી તો બાઇક ઉપરથી નીચે પડ્યા, એમને ઊભા કરનારો હું જાતે જ હતો. આજુબાજુથી ગાડીઓ આવે તો ગાડીઓ બધી રોકાઈ દીધી અને પછી મેં એમને ઊભો કર્યો. એ તો જાનહાની થઈ ના કે ફ્રેક્ચર બેક્ચર થયું ના, એમનું સદભાગ્ય. નહીં તો ભલભલા અહીં આગળ પડે છે અને અમે રૂબરૂ જોઈએ છીએ. અને જ્યારે ટ્રકો જાય છે ત્યારે નાળાની દિવાલ તો આખી જ ધ્રુજી ઉઠે છે. એ નાળાની દિવાલો ગમે ત્યારે પડશે. જો આ વહેલી તકે ધ્યાનમાં નહીં લેવામાં આવે તો કોઈ પણ જાનહાની થશે, કંઈ નુકસાન થશે તો એ જવાબદારી કોની રહેશે? અને અહીંયા આગળ આ ખાડા છે પડી ગયા છે સાહેબ, તે અમારે છાસવારે સાદલી જવાનું હોય છે. તો આની આગળ વારે કોઈને કોઈ પડતું હોય છે. તો એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે આ વહેલી તકે કામ કરાવે. એમાં પહેલાં એકવાર મીડિયામાં આપ્યા બાદ એકવાર ભૂવા પુરાઈ દીધા હતા, પણ ફરી એ ભૂવા પાછા બેસી ગયા છે. તો આની તાકેદારી વહેલી તકે નમ્ર વિનંતી છે અમારી કે આને વ્યવસ્થિત કરાવે વહેલી તકે. કેટલા પડ્યા કે અહીંયા આગળ વારંવાર રોજ એક કે 2 જણ પડતું જ હોય છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Palshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj.
For more information, visit our website at www.palmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યૂ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જરૂરિયાતમંદ 1000 બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું હતું. સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જાડેશ્વર કુમાર શાળા, કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાઓ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને 1000 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી કુમાર પ્રાથમિક શાળામાં 327થી વધુ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોના હસ્તે સ્વેટરનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ ઉપસ્થિત રહી સ્વેટર વિતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે આવી પહેલ સમાજ માટે ઉપરોક્ત સેવા કાર્યને હું બિરદાવું છું અને બીજા પણ આવા સમાજ સેવા માટે આગળ આવે તેવી વિનંતી કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાડેશ્વર કન્યા શાળા અને કુમાર શાળાના આચાર્યો તથા શિક્ષકો પણ હાજર રહ્યા હતા. તમારી પાસે જે કંઈ ધનધાન્ય છે તેમાં 10મો કે 20મો ભાગ મંદિરમાં આપવો. એટલે મારે મન તો કાયમ સ્કૂલ એ જ મારું મંદિર. એટલે જ્યારે પણ મન થાય કે આપણે કંઈકથી કમાયા છે ને આપણી પાસે છે તો આપણે બાળકોને આપવું, એ હેતુથી, કોઈ મોટપ નહીં, એ હેતુથી આપણે આપ સર્વ માટે આ શિયાળાને ધ્યાનમાં રાખી સ્વેટર લાવ્યા છીએ. ખાસ કરીને મને યાદ છે કે હું પણ તમારા જેવા જ પરિવારમાંથી અને તમારા જેવા જ ગરીબીમાંથી આવતો હતો અને તમારી જેમ જ આવું એક સરકારી શાળામાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ લીધું છે. તો એ દિવસો આજે યાદ છે અને એ દિવસો કેવા હતા એ પણ મને ખ્યાલ છે. તો એ યાદ કરીને અને આપણી જે ભૂમિકા છે એ ન ભૂલાય અને જે સેવા પરમો ધર્મ આ શબ્દને કાયમ વળગી રહ્યા છીએ અને કરીએ છીએ, એમાં કંઈ મોટપ નથી. પણ માન્ય ધારાસભ્યશ્રી અને કૌશિકભાઈ બંને આના સાક્ષી બને છે અને કાયમ પણ નાના નાના કામમાં પણ એ હંમેશા આપણી સાથે હોય. તો હું તો ધન્યવાદ આપું છું કે આપણે નસીબદાર છીએ કે આપણને આવા લીડરો મળ્યા છે. લાંબા સમયથી જ્યારથી ભરૂચમાં એ આ શિક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ત્યારથી લઈને આજ દિન સુધી સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના સમાજોમાં, વિસ્તારોમાં, શાળાઓમાં અને કોઈ પણ પ્રકારની કોઈ કુદરતી કોઈ આપત્તિ આવી હોય ત્યારે જ્યારે સમાજને વધારે મદદની જરૂર હોય તે સમયે પણ હંમેશા સમાજની પડખે રહીને એમનાથી, એમના પરિવારથી, એમના આખા સર્કલ દ્વારા જેટલી શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરીને એમણે કીધું એ પ્રમાણે કે આ સમયમાંથી, આ વ્યવસ્થામાંથી, આ અવસ્થામાંથી હું પોતે પ્રત્યક્ષ પસાર થયો હોય ત્યારે એને યાદ કરીને કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામે પૂજ્ય મુરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે. ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહ્યું છે. કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કબીરવડ યાત્રાધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મુરારી બાપુની ભવ્ય કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન 9 દિવસ મોરારી બાપુ તેમજ શ્રી મુખેથી શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે.
કબીર મોરબી અને કબીર મંગલેશ્વર દ્વારા પણ USA ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 40 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને દરરોજ 1 લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે 30,000થી વધુ લોકો પ્રસાદીનો લાભ લઈ શકશે અને કથાનો પણ લાભ લઈ શકનાર છે. લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મુરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા હોય અને તેમના મુખેથી જ શ્રી રામ કથા શ્રવણનું કરવામાં પણ ભક્તો લાભ લેનાર છે. હાઈસ્કૂલ ઈખર NSS યુનિટ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. હાઈસ્કૂલ ઈખર આચાર્ય શ્રી MA પટેલ અને હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ સુમેરુ હોસ્પિટલના કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર ડોક્ટર હેમા પરીખના માર્ગદર્શન હેઠળ અને આગેવાનીમાં શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને બ્લડ ગ્રુપ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યું, જેમાં MD ડોક્ટરોએ સેવા આપી હતી. ડોક્ટર મૃણાલિકા દીક્ષિતા અને ડોક્ટર અમિત ગાવકર, ડોક્ટર સંચિતા સિંહ અને લેબ ટેકનિશિયન શ્રી વિરેન્દ્રભાઈ વરિયા, સામાજિક કાર્યકર રતિભાઈ રબારીએ સેવાઓ પ્રદાન કરી હતી. આરોગ્ય તપાસ કાર્યક્રમમાં કુલ 223 બાળકોની તપાસ કરી વિના મૂલ્યે હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી અને 232 બાળકોનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ આ સેવા કાર્યક્રમનો લાભ લીધો હતો. NSS પ્રોગ્રામ ઓફિસર બોરડા મુસ્તકીમ દ્વારા પણ ઉમદા સેવાનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું. વાગરામાં નકુચા ગેંગ સક્રિય થઈ હોય તેમ સુત્રેલના બંધ મકાનને નિશાન બનાવી મુદ્દા માલ પર હાથફેરો કર્યો હતો. વાગરા તાલુકામાં આવેલા સુત્રેલ ગામે ખડકી ફળિયામાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ કે જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા, તે દરમિયાન તેઓના રાત્રિના સમયે કોઈ ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરમાં રહેલા ઘરેણાં સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ હતી. જોકે ઘરની બહાર લાગેલ CCTV કેમેરામાં તસ્કરોની કરતૂત CCTVમાં કેદ થઈ હોય તેવું માનવામાં આવે છે, જેમાં 3 જેટલા ઈસમો પણ દેખાતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને ઘરની બહાર લાગેલા CCTV કેમેરાઓ પણ તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલા અન્ય કેમેરામાં તમામ ગતિવિધિઓ કેદ થઈ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ મકાન માલિકે તાબડતોબ સુત્રેલ ખાતે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Riveria Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. નબીપુર ખાતે DGVCL કંપનીએ 15 ટીમ સાથે દરોડા પાડ્યા હતા. ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં વહેલી સવારે DGVCLની આશરે 15 જેટલી ટીમોએ ગાડીઓ સાથે ઉતરી આવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વહેલી સવારે જ 20 ટીમો ત્રાટકતા જ 20 ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 20 ટીમોના કર્મીઓએ ગામના અલગ અલગ વિસ્તારોમાં, મહલ્લાઓમાં તથા ફળિયાઓમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ મીટરો અને વીજ લાઈનો ચેક કરી હતી, જ્યારે હજી અનેક ગામોમાં વીજ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે ભરૂચના DYSP CK પટેલ અને નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત પોલીસ કાફલો પણ સ્થળ ઉપર હાજર રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ₹22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા
સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ સહિત નગરસેવકો જોડાયા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ શિબિરનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન 14 થી 28 નવેમ્બર સુધી કરાયું છે. ભરૂચના કોઓર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું. 70 થી 80 સાધકોએ આ શિબિરનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. 15 દિવસમાં ડાયાબિટીસને પણ લગતા આસન, પ્રાણાયામ તથા ધ્યાન અને એક્યુપ્રેશરના પોઈન્ટ પણ જેવી યોગિક ક્રિયાઓ પણ ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવે છે. આ બધા સાધકોને ઘણો બધો ફાયદો થાય છે અને સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય છે. યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની બુક તેમજ રોજે ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા. તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને પણ બોલાવવામાં આવ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. ગુજરાત અભિયાનમાં આપણા મેડમ ભાવિની મેડમ શ્રીને મારા ખૂબ ખૂબ અભિનંદન કે એમને અમને યોગ ડાયાબિટીસ મુક્ત માટે શું શું આપણે કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, ક્યારે શું ક્યારે ઉઠવું, દરેક વસ્તુના પ્રાણાયામથી કરીને આપણને સમજાયા છે. હું મહેશ પટેલ, અંકલેશ્વર જીઆઈડીસી થી હું 15 દિવસ આ કેમ્પમાં કન્ટિન્યુ આવ્યો છું અને મારો એક્સપિરિયન્સ એવો છે કે મારું ફર્સ્ટ દિવસે ડાયાબિટીસ 247 હતું, જે આજે મારો ડાયાબિટીસ 191 છે. જે મારો માત્ર ભાવિનીબેનને અને ટીમને શેર આપું છું કે કારણ કે મેં કોઈ જાતની ડાયાબિટીસની દવા નથી લીધી આ દિવસ સુધી કે નથી કોઈ યોગ કે પ્રાણાયામ કશું નતો કર્યા. ફર્સ્ટ દિવસથી હું અહીંયા યોગ અને પ્રાણાયામ કરવાનું શરૂ કર્યું છે. મારા વાઇફ પોતે યોગ ટીચર છે, તે છતાં પણ કારણ કે હું બિઝનેસના કારણે અમે નતા ટાઈમ આપી શકતા, પણ જ્યારે મને ડાયાબિટીસનો મને ખ્યાલ આવ્યો કે મને ડાયાબિટીસનો સિમ્પટમ્સ લાગે છે આંખમાં કે આંખથી શરૂઆત થઈ હતી મારી, તો મેં તમે માનશો નહીં મુંબઈથી દિલ્હી હોસ્પિટલની અંદર દવા પણ લેવા ગયો હતો. કરજણના માંગલેજ નજીકથી એલસીબી પોલીસે 11,81,000ના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો 11,81,000નો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની એલસીબી પોલીસે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આરંભી છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે કહ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જ દારૂ વડોદરા તરફ આવી રહ્યો હોય જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી. તેમાં તપાસ કરતા 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો. પીઆઈ કૃણાલ પટેલે વધુ કહ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રક ચાલક ઇરશાદ ખાન નસરુ ખાન રહે ખટકડાકા રાજસ્થાની પણ ધરપકડ કરી છે, જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલા મુબારિક ખાન નેહના મુસ્લિમ ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है. डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. सो फर्स्ट आई विल शो द इंटीरियर ऑफ द रेस्टोरेंट. यहाँ पर है ब्यूटीफुल एम्बेसीज, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर एबीसी सर्कल, ओवर ब्रिज, भरूच.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ફાયર એનઓસી વિના ચાલતી સમારા સ્કૂલ અને હોસ્પિટલમાં શિક્ષણ મેળવતા બાળકો મુદ્દે આમ આદમી મેદાનમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવી વાલીઓને કર્યા જાગૃત. 31મી ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં સ્કૂલ ચાલશે તે અંગેની બાહેધરી અપાઈ હોવાનું શિક્ષણ વિભાગનું નિવેદન. કરજણ માંગલેજ નજીકથી એલસીબી પોલીસે 11,81,000 ના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું. વાગરામાં નવકુચા ગેંગ સક્રિય થયો હોય તેમ સુત્રેલના બંધ મકાને નિશાન બનાવ્યું. આમોદના દોરા એક્સપ્રેસ હાઈવે પરની ઘરફોડ ચોરીને શ્વાને ઉકેલ્યો. શંકાસ્પદ ઈસમોને ઉભા રાખી શ્વાન સામેલ કરતા આખરે ભેદ ઉકેલાયો. આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જરૂરિયાતમંદ 1000 બાળકોને સ્વેટર વિતરણ કરાયું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.